અહીંયા આપણે તમે જુઓ છો તો સામેથી પહેલા માળેથી તમે બહારથી નજર કરો એક રાતની અંદર ગોળી નાખી. હર હર મહાદેવ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો તમે બધા કેમ છો? મજામાં હશો અને મોજમાં હશો. તો તમે જોઈ શકો છો આપણો બ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. મોર્નિંગમાં સીધા આપણે બાઇક પરથી સ્ટાર્ટ કરી લીધું છે. નીકળી ગયા હતા ભેંસોના વેપારની અંદર અને મને એવું લાગ્યું કે લાવો, મારા પપ્પા પણ એમ કહેતા હતા કે અહીંયા એક સારું એવું જોવાલાયક સ્થળ છે, તો આપણે બતાવીએ અને એ પણ અહીંયાથી નીકળ્યા હોય વિજાપુર થઈને, તો એ પણ આ રૂટ ઉપર જોઈ શકે છે. તો ચલો કન્ટિન્યુ આ બ્લોગની અંદર રહો, તમને પણ એન્જોય કરીએ અને અમે પણ આજે એન્જોય કરશું. એવું લાગ્યું કે લાવો આપણે જોઈ લઈએ અને તમને પણ મારા વાલા એવા મિત્રોને પણ આ સ્થળ બતાવીએ. મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ કઈ રીતના ખેતી કરી છે. તમે જુઓ વિજાપુર બાજુ આ રીતના એકદમ આ આખું તમે જુઓ ગ્રીન હાઉસ છે અને એની અંદર ભાઈઓએ આપણા ગ્રીન હાઉસની અંદર જ ખેતી કરી છે. એમાં શું છે કે આપણા જે વાવેતર હોય ને એને પૂરતું પોષણ મળી રહે, ના તડકો પણ મળી રહે વધારે, ના ઠંડીનું પણ મોસમ છે એટલે ઠંડીનું પણ પ્રોબ્લેમ ના થાય, એ રીતના સારું એવું આયોજન કર્યું છે એમને. તો આવું પણ અહીંયા આપણે વિજાપુર બાજુ છે ને આ રીતના પણ આયોજન હોય છે. અહીંયા કહેવાય કે ઘોડા આપણે કહીએ ને પેલા ઘોડા જે કાતરી વગેરે હોય છે, જે કેવડું વગેરે હોય છે, જે આપણા ગુજરાતીઓને ખ્યાલ છે ઘોડાનો જે મેળા વગેરે હોય છે, એ પણ ઘોડાની પણ અહીંયા વાવણી વધારે થાય છે. તો હું નીકળ્યો તો મને એવું લાગ્યું કે મારા વિડીયો બધાને બતાવું અને કન્ટિન્યુ આપણા ગમે આપણે આવું દેશી લાવતા રહીશું. તો આપણા સપોર્ટ કરવા ભાઈ તો આપણે આગળ કઈ જગ્યાએ જો આપણો કન્ટિન્યુ બ્લોગ ચાલુ છે. મારા મિત્રો તમે આ બોર્ડ જોયું છે શોભાસણ, તો આપણે સીધા જશું આજે શોભાસણ ગામની અંદર. તમે જોવા ગેટ જોરદાર છે, ગજબનું બનાવ્યું છે. અહીંયાથી જવાય છે આપણા રામાપીરે વાગડી જે મંદિર છે, રામાપીરનું ભવ્ય એવું સારું એવું મંદિર છે, પ્રખ્યાત મંદિર છે. તો ત્યાં પણ થોડું આયોજન છે, આપણે કોઈ દિવસ જશું તો ત્યાંનો પણ માહોલ અને ત્યાંનો મંદિરનો રૂપ બતાવશું. એવું સરસ એવું મંદિર છે, રામાપીરનો ઇતિહાસ પણ જોરદાર છે, તો એ પણ લેશું આપણે. તો આવ્યા છે તો હવે આપણે જવા આ રીતના છે. કન્ટિન્યુ બ્લોગની અંદર મળ્યા રહો તમે. આ છે વાવ શોભાસણ. મારા જે આજુબાજુના મિત્રો છે વિજાપુરથી, જે અહીંયા ઈડર આજુબાજુનું બધું જે ખ્યાલ હશે આ તમે આવી જાય છે મિત્રો. આ જે મંદિર છે તો અહીંયા આપણે વાવ વગેરેનું છે જોવાલાયક. તો હું નીકળ્યો તો બેસોના કામની અંદર, હું અને મારા પપ્પા સપોર્ટ બને એટલો ફેમિલીને સપોર્ટ કરતા રહીએ છીએ આપણે. તો આ વાવ વગેરે છે તો એનું પણ આપણે લેશું. આ તમે જોઈ શકો છો આ રીતના છે. આ હાઈવે ઉપર જ છે, જે વિજાપુરવાળો હાઈવે છે ઈડરથી સોપાસણવાળો, ત્યાં વાવ છે. તો ત્યાંનું પણ આપણે બધું વ્યવસ્થિત રીતના લઈએ, કઈ રીતના શું છે અને શું નહીં એ આપણે ઇતિહાસ બને એટલો કવર કરીએ. ચાલો મંદિરની અંદર જો આ રીતના છે પહેલાં સ્ટાર્ટિંગની અંદર. અને આ જે વાવ છે એનું આપણે ઇતિહાસ જો કવર થાય તો ઇતિહાસ પણ કવર કરીએ. તમે જોઈ શકો છો આ છે નારસંગા વીર મંદિર અને વીરનું છે અંદર વાવ છે આખી. તમે જોઈ શકો છો. કોઈક દિવસ અહીંયાથી સોપાસણ કામ છે તો કેમેરા બી મને અંદર છે, આપણે પહેલાં પૂછી લઈશું વિડીયો વગેરે અલાઉડ છે, તો આપણે બધા તમને સારી રીતના જ્ઞાન મળે એના માટે આપણે બ્લોગ બનાવીએ છીએ, બરાબર. તો અહીંયા આ રીતના છે. આ બધું જોવા તમે કેવું બસથી જોરદાર આ રીતના બધું ફોટા વગેરે પણ એ રીતના જેવું કલ્પનિત હોય એ રીતના એમની કર્યું છે. કેમેરો વેમેરો બધું છે તમે જુઓ. પણ આપણે બધા આપણા વ્યૂઝના અંદર સુધી જઈએ, આપણે દર્શન કરીએ પહેલાં. જો હે હા, સરસ બધું વ્યવસ્થિત છે, બહુ મસ્ત છે. પણ તમે જોઈ શકો મિત્રો આ વાવ તમે જુઓ ખાલી. તમે પણ અહીંયા આવો અને દર્શન કરો છેક સુધી. આ રીતના વાવ છે. આપણે જેટલા જવાય એટલા સુધી જઈએ અને તમને આજે બતાવીએ. મારા પપ્પા પણ સાથે આવે છે, નીકળ્યા હતા. તો પપ્પા પણ કહે કે ના આજે આપણા વ્યૂઅર્સને સારું એવું જોવાલાયક છે. તમે જુઓ એટલું જોરદાર ફોટોશૂટ પણ અંદર કરી શકો એવું છે. જય મારા ગોગા મહારાજ. મારા મહારાજ જો મારો મહારાજ પણ મળી ગયો અહીંયા. તો આ તમે જોઈ શકો કેટલા કેવું છે જુઓ તમે. હા અંદર છે કેટલા માળનું હશે બારીએ? હા શું ને મોટી વાહ, ઓહો બહુ જોરદાર છે પણ નહીં? ઓહો આ તમે જુઓ ખાલી અંદર સુધી, અંદર શેક દૂર દૂર સુધી છે. તો આ તમે જોઈ શકો છો. આવો અહીંયા સોફાસણ. તો મને એમ લાગ્યું કે જેટલું બને એટલું હું તમારા માટે મારા મિત્રો કવર કરતો રહું છું. આ બધું આ રીતના છે. આપણે શેક સુધી અંધારું છે ત્યાં. હા બહુ જૂની વાવ છે, બહુ જૂની છે પપ્પા. તો આપણે ત્યાં સુધી જઈએ કેમ કે આવું બરાબર આટલું જ છું ભાઈ. તો પપ્પા એમ કે ભાઈ એટલે ભાઈ પણ હવે આટલા આવ્યા છીએ તો મૂકી મારા વ્યવસ્થને બતાવું. આ તમે જુઓ આ વાવ છે, બહુ જોરદાર જોવાલાયક. મને તો આજે એવું લાગ્યું કે કંઈક સારું એવું ઇન્ટરેસ્ટેડ જોવાલાયક અને ભક્તિરૂપ એવું સ્થળ છે, વાવ છે. અને પપ્પા આજે વડનગર હા આ જો આપણો મોટો મોટો ઇતિહાસ. પપ્પા એવું કીધું કે આ જે વાવ છે ને આપણે મોદી સાહેબનું વડનગર ગામ છે ત્યાંના કંઈક ટચમાં છે, બરાબર. તો આપણે સીધા એટલે ભાઈને થોડો ઘણો ઇતિહાસ, ભાઈને બહાર છે એમને થોડો ઘણો ઇતિહાસ પૂછીએ. તમે જુઓ બાકી
જોરદાર છે. હા, તમે જોઈ શકો છો એકદમ. અને ઠંડુ એટલું જોરદાર છે ને અંદર, કાંઈ કીધા જેવું નહીં, એટલું ઠંડુ. શોભાસણ જય ગોગા. હરે લે હેડો આટલા ભાઈને પૂછીએ ઇતિહાસ. અહીંયા એક ભાઈ છે, પપ્પા કહે છે કે આપણે પૂછીએ તો એમને જો કવર થતો હોય તો આપણે પણ આવ્યા તો મેં બધું લાવો મારા એવા જ લાવે. તમે જુઓ અહીંયાથી, અને અહીંયાથી તમે જોઈ શકો છો કંઈ જોરદાર નજારો છે, જોવાલાયક સારું એવું સ્થળ છે. હું તો પહેલી વખત આવ્યો છું, કારણ કે અહીંયા હું નજીકમાં એટલું બધું ફરે નથી. તમે જોઈ શકો અહીંયા બહુ સારું એવું છે. તો કોઈ દિવસ નીકળો તો જરૂરથી આવજો. બહુ જોરદાર છે. હા કાકા ધોવા આવ્યા તમે? અંદર સારું છે કાકા. ઓવા અમે તો ખેરાલુથી આવ્યા. ઓહ કહાની છે ને આ કેટલા ભાઈને આપણને તો ખબર નહીં. આ બહુ જોરદાર કહાની છે. આમાં ના પરથી ખ્યાલ આવે આ ભાઈને પેલી ગાય લઈને નાખા ને એટલે મારે હા ચોરી કરેલી ગાય નાખે હવે તો પેલા પોતે આવી ગયા ને મારે બહુ જબરદસ્ત બનાવેલો. વીર દાદાનું મંદિર, વીર દાદાની વાવ છે. જો આ નારસંગા વીર. તમે જુઓ કાકાને પણ આવ્યા છે જોવા માટે. કાકા તમે કેટલાથી આવ્યા જોવા માટે? મોવડીથી. આ કેમેરો છે ને હા આપણે નેસા દઈએ ને તો નેસા હા તે એવું જ હોય ને. એ અંદર સુધી તમે શું કરો હું નહીં કરતા, કેચઅપ કરો કેમેરો. હા 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 તમે જુઓ મિત્રો, અહીંયા આવશો તમે નારસંગા વીર, આ જે શોભાસણ, તો આ કેમેરો કાકા એવું કહે છે કે આપણે જે રીતના ફરીએ ને એ રીતના કેમેરો ફરાય, બરોબર? તો કાકા આવડું બધું સામ્રાજ્ય ઊભું કર્યું છે એટલે સેફટી તો રાખવી પડે નહીં. હા તો ભાઈ આ તમે જુઓ ખાલી આમ ચલું આમ આપણને સારું લાગે છે. અંદર જઈએ તો કેટલું ઠંડુ ઠંડુ હોય છે વાવની અંદર. આ તો વાય કે વખત ની છે. હા જે વખત કોણીનું દુકાન લાખાવન ધારાને જે રોમાપીરને જે લાખાવન ધારાને પસંદ થયું ને આ લાખાવન ધારાને લાવે છે. હા કાકો કે લાખા વણઝારા વખત ની વાવે છે. આ લાખાવન ધારાની વાવે ગોળેલી. હા આ લાખાવન ધારો જે રાજસ્થાનમાં અને જે વખત રામદેવપીરને જુઠ્ઠું બોલ્યો ને એટલે થાળીવાળો ગુણ ભરેલો છે. આ એ વખતની વાયો લાખાવન ધારાનો આ રાજસ્થાનનું આપણે ગુજરાતની મુંબઈ સુધીનો જે લાખો કોટી વણઝારો કહેવાતો ને આ લાખાવન ધારા વખતની વાયો. એક રાતની અંદર ગોળી નાખી. આ તો એની જે પછી કાયમિકનો મારક થઈ ગયો ને એટલે એની લાખો કોઠ્યો હોય ને પોણી બોણી તો પાવાનું એક પરાવ નાખે એટલે એ વખત તો આ કેટલા વર્ષ કીધી તમે? 700 વર્ષ જૂની. હા 700 વર્ષ ગામ ને થયો એના પહેલાની આ વાવના લીધે જ ગામ વસ્યું છે. આ રામાપીર વખતની આપણે ઇનાય પેલોની આ તો વાયો હતો. ઓહો 1000 વર્ષ થઈ ગયો હા. 1000 વર્ષ એટલે રામો 1000 વર્ષ ઉપર 700 વર્ષ ખાલી ગામ નથી થયો. તો નાનો બાળક થઈને એ વખત રમતા હતા ના રે લઈને જતો હતો હા, હા. એટલે પૂછ્યું કે એ વખત વંઢારો કે છે કે બાલુડાઓમાં તો બળેલો છે ખાલી. ગોલા જબરદસ્ત સ્થળ છે. આ ભાઈને પ્રશ્ન કર્યો કે કયો જોઈન્ટ થાય છે તો એને મને ખબર છે એ વિશે વાત કરું કે પેલા એક ભૂરા જેવું હતું બરોબર. અંદર આપણે તો કદી ગયા નહીં પણ 1997 માં જે વખત વરસાદ પડ્યો ને પેલું આપણે બધું ગુજરાતમાં હાહાકાર થઈ ગયો. હા આ કાળ થઈ ગયો 97 થી એ વરસાદ વખત પડ્યો ને બાજુમાં બપોર પડ્યું, બાજુમાં તળાવ હતું, એ બધું પાણી અંદર પડી ગયું. છેક પેલા પગથિયે. અહીંયા આ સ્ટીલની જાળી રહી ને ત્યાં સુધી ભાગ પડી ગઈ. બરોબર. અને રાત્રે લગભગ 6 થી 7 મહિના મહેનત કરીને પાછી તમે જુઓ આ જોરદાર. અને કાકા એવું કહે છે કે આ વાવ જે એક સમય હતો એ વખતે આ પાણી અહીંયા સુધી આવ્યું હતું પહેલા પગથિયા સુધી. તો કન્ટિન્યુ ડ્રોપ બ્લોગની અંદર બહુ મજા આવશે તમને. તો મિત્રો આપણે હું તમને વાત કરી હતી કે આપણે આવી રહ્યા છે કાકા, બરોબર? તો અહીંયા નારસંગા વીરના જે ઇતિહાસ છે આજે આપણે કાકાને થોડો અને ટચુકડી વાતની અંદર પૂછ્યું. કાકા આપણે જે આ વાવ છે જે એક અંદાજે કેટલા વર્ષ જૂની છે? પહેલા તો આનું આપણા બધા વ્યુઅર્સને પહેલા તો આપણું એડ્રેસ કહી દો અને પછી ઇતિહાસ વિશે વાત કરીએ અને આ જે કેટલા માનની છે, શું છે, આનું રિનોવેશન કામકાજ કઈ રીતના કરી એના વિશે આપણે ચર્ચા કરીએ. આ ગામ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગર તાલુકામાં બરોબર આવેલું આ સુભાષણ ગામ છે. બરોબર સુભાષણ ગામમાં આવેલી આ સોનીચર વાવ છે. બરોબર વર્ષો પહેલાનો ઇતિહાસ એવો કહેવાય છે કે પાટણ પંથકમાં એક વણિક વાણિયા હતા, જી એમની દીકરી ઈડર પંથકમાં પરણાઈ બરોબર અને એ વખત પાણીની બહુ અછત હતી. બરોબર એ અછતના કારણે એ વાણિયાએ આ વાવો બંધાવી. બરોબર. એમાં એક સુભાષણનો વાવ છે. બરોબર. સુભાષણ. હવે સુભાષણમાં જે વાવ છે એ આ સોનીચર વાવ હાલ તમે પ્રત્યક્ષ નિહાળી રહ્યા છો. બરોબર બરોબર
બીજું એક આ વાવ છે એને અંદાજે કેટલા વર્ષ જૂની હશે ખ્યાલ ખરો? આ વાવ સિદ્ધાર્થ સોલંકી વખત બનેલી વાવ છે બરોબર બરોબર અને લગભગ અંદાજે 800 વર્ષ પહેલાની વાવ છે. સિદ્ધાર્થ સોલંકી વખતનો યુગ ટૂંકમાં. બરોબર. એ વખત આ જે લોકોએ આ વાવ બનાવી છે એ વાવની એક એવી ખાસિયત છે. જી આ એક મુખી વાવ એટલે નંદા વાવ કહેવાય. બરોબર. અને આનો પ્રવેશવાનો એક જ દ્વાર એટલે નંદા વાવ છે. વાવોના 4 પ્રકારના નંદા વાવ છે. બરોબર. આ વાવ ખરી એને તમે આપણે પહેલા મારે અંદર પ્રવેશીએ. જી. બરોબર. તો આ બરોબર આપણે આ પહેલા મારે અંદર આવ્યા. બરોબર. તો અંદર આવવાનો પણ આ પહેલો માળ. બરોબર. અને આ ઉપરનો મજલો જે છે આ ખંડિત થઈ ગયું છે, તૂટી ગયો છે. એટલે પહેલા માળનો ઉપરનો મજલો તૂટી ગયો છે એટલે આ પહેલો માળ છે. આપણે ઉભા રહ્યા છે પહેલો માળ છે. બરોબર. હવે આપણે બીજા માળે આવીએ. જી. આ બીજો માળ આવે. બરોબર. આ બીજો માળ એટલે અંદર આપણે 2 માળે પ્રવેશ કર્યો. બરોબર. તો બીજો પણ ઉપર જ જુઓ તો 2 માળ થશે. અંદર પ્રવેશ માળ 2 માળ. બીજું કઈ ત્યાં બીજો માળ આવ્યો છે સામે તમે જોઈ શકો છો નારસંગાવીર. બરોબર. હા, આ નારસંગાવીર 52 વીરોના વીર કહેવાય. બરોબર. એમાંના સૌથી મહત્વના અને સૌના આગેવાન નારસંગાવીર. બરોબર. સામે બિરાજમાન રગતિયા વીર. હવે આપણે આ પ્રવેશ કરીએ છીએ વાવમાં એટલે આ વાવમાં ટોટલ 84 નું ખાતું છે. બધા જ દેવો છે, બધા દેવી દેવતા. મહત્વ આ નારસંગાવીર નું છે. દૂર દૂરથી લોકો અહીંયા નારસંગાવીર ના દર્શન કરવા આવે છે અને આ સોનીચર વાવને નિહાળવા. બરોબર. એટલે અહીંયા પુષ્કળ પબ્લિક આવે છે, ભાવિ ભક્તો આવે છે, લોકો વાવને નિહાળવા આવે છે અને બધાની મનોકામના પૂર્ણ થાય છે, દર્શન કરે છે. બરોબર. તો બીજું એમ કે આ જે અત્યારે જે અંદર હું જોઈ શકું છું કે છેક સુધી ત્યાં સુધી પાણી મને એવું લાગે છે કે દેખાય છે. પાણી છે ખરું આની અંદર કુવાની અંદર નીચે દેખવા? અત્યારે અંદરનો કૂવો ખરો એમાં પાણી બરોબર અત્યારે છે. પણ વર્ષો પહેલા એવું કહેવાય છે કે જયારે વર્ષો ને હમણાંની જ વાત છે, કઈ લોબી વાત નહીં. આ પાણી ખરું ને અહીંયા આપણે તમે જુઓ છો તો સામેથી પહેલા માળેથી તમે બહારથી નજર કરો તો અંદર કૂવો દેખાય. બરોબર. એ પાણી બહાર રહે દેખાતું હતું. બરોબર. લાઈટ કરી અંદર રહે પાણી દેખાતું. બરોબર. આટલા સુધી પાણી હતું. બરોબર. વાવનું પાણી આટલા સુધી. વાત પણ સાંભળી કે પહેલા પગથિયા સુધી પણ પાણી આવેલું છે. એક સમય એવો હતો પહેલા પગથિયા સુધી. બરોબર. પછી લોકો અમારું ગામ ખરું ને વર્ષો પહેલા જે વખત બોરની કે કુવાની સગવડો નથી અહીંયાથી પાણી પી અને આખું ગામ. બરોબર. તો ગામ ક્યારે લાગે ગામ પણ કરીબન 700-800 વર્ષ જૂનું હશે. હા. બરોબર. જી. તો આ રીતના અને આની અંદર કઈ તમે રિનોવેશન કામકાજ આ બધું રિનોવેશન કામકાજ કરાયું? આ જે વાવ છે ને જે તે કન્ડિશનમાં હતી બરોબર એ જ કન્ડિશનમાં વાવ છે. બરોબર. અમે ખાલી આ જે આગળનો મજલો ખરો ને બરોબર નારસંગાવીરનો અને અંદર તહેવાર પ્રવેશનો એટલો અમે સુધારો વધારો કર્યો કે બહારથી લોકો આવું બરોબર જોવા આવો તો આ નારસંગાવીરના દર્શન કરી શકે અને વધતા એમનો સ્વસ્થતા જળવાઈ રહે. બાકી જે વાવ તો જે વર્ષો પૂરા પહેલા જે વાવ બનાવી એમાં ક્યાંય સિમેન્ટ વાપર્યો નથી. બરોબર. કોઈ બીજું કેમિકલ વાપર્યું નથી અને બિલકુલ પથરાનો યુઝ કરીને આ એની જે કોતરણી છે એ પણ પુરાણી છે. બરોબર. અને બીજું કે આનો આ વાવનો કોઈ ટાઈમ ખરો? આપણા જે શ્રદ્ધાળુ આવે અહીંયા તો કોઈ ટાઈમ ખરો ભાઈ ના આટલા ટાઈમ સુધી ચાલુ રહેશે એવું? ના, એવું કઈ નહીં. 24 કલાક ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ આવે છે અને એના દર્શન કરી શકે છે. પણ મોટા ભાગના લોકો સવારે આવે અને સ્વચ્છના ટાઈમ બરોબર. ઘણા લોકો રાત્રે આવે છે, એવું નહીં. રાત્રે અડધી રાત્રે લોકો દર્શન કરવા દર્શન 24 કલાક જેવું વાતાવરણ છે. બિલકુલ ગમે ત્યારે આવી દર્શન કરી. ઓકે, થેન્ક યુ સો મચ. હવે મિત્રો તમે જો આપણે કાકાને જેટલું બને એટલું આપણે આની અંદર કવર કર્યું છે. બરાબર. તો આવો કાકા આપણને સારો એવો સપોર્ટ કર્યો છે. તો મારા મિત્રો તમે પણ અહીંયા આવી શકો છો. નારસંગાવીર જે શોભાસન ગામની અંદર જે આવેલું છે બરોબર વાવ છે, બહુ જોવાલાયક સારી એવી છે. તો તમે જરૂરથી આવો અને જેટલું બને એટલું અહીંયા પણ જે આપણે આજે આવ્યા હતા તો એમને પણ આપણને સારો એવો સપોર્ટ કર્યો છે. તો એમને થેન્ક યુ સો મચ. બરોબર. તો આવો સપોર્ટ તમને પણ કરશે. અમે પણ તમારા જેમ જ આવ્યા બરોબર એક શ્રદ્ધાળુ છે બરોબર. પણ તો પણ એમને સારો એવો સપોર્ટ કર્યો. તમે જોઈ શકો બધા આપણા મારા તો હું એમના 12 સ્વરૂપે એમ કહું તો પણ બધા ઉંમર લાયક છે બરોબર. તો પણ એમને સારો એવો સપોર્ટ કર્યો છે. તો તમને પણ આવો સપોર્ટ કરે. મંદિર હંમેશા કે એમ કે 24 કલાક 4/7 ખુલ્લું રહે છે. તો આવો સપોર્ટ કરતા રહો તમે અને આવતા રહો. તો થેન્ક યુ સો મચ. તો આ બહાર પણ તમે જુઓ છો કામકાજ ચાલુ છે અને અત્યારે આ રીતના છે. તમે જુઓ આ રીતના નારસંગાવીર સાહેબની ધજા વગેરે લહેરાયેલી છે અને બહુ જૂનવાટી છે. આપણા ઇતિહાસમાં જોયું કાકાને વાત કરીએ એમ ઉપરથી તમે જોવા જો તો આ રીતના છે. ટોટલી વાવ બહુ લાંબી છે, 750-800 વર્ષ જૂની છે. તમે જોઈ શકો છો. મને એવું લાગ્યું કે લાવો મારા વ્યુઅર્સને રોજ ડેલી બ્લોગ તો હું લાવું જ છું કેમ કે એ તો હું તમને સપોર્ટ કરતો રહું, તમે મને સપોર્ટ કરતા. મને એવું લાગ્યું કે લાવો મારા પપ્પા કહે કે ભાઈ અહીંયા સારું એવું જોવાલાયક સ્થળ છે. એક વડનગર જેવું વિરાટ નગરી જેવું પણ છે. તો આ તમે જોઈ શકો છો. તો તમને
થાય એટલો મેં સપોર્ટ કર્યો છે અને પાણી વાણીનું કાકાને પણ પૂછ્યું તો આવું સપોર્ટ કરતા રહ્યા છો તમે તો તમે આવી શકો છો અહીંયા અને તમે આપણા ભાઈને સપોર્ટ કરતા રહો તો ચલો મળીએ આગળ તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં.